ને આપણે કહીને તો જઈ માંડવી ઉપાડીને થઈ આવું હતું અને બધું બગાડ્યું હતું અને પાછો જ અમારા સૈણા પાકી ગયા છે હવે અને અહીંયા મારા માં મસ્ત મજાનો ચા લઈને આવી ગયા છે. नॉट फाइन क्या हुआ? बुखार. વેલકમ ટુ દિલીપ કારેથા વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો અમારે કાલનું કામ કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે ને 8:30-9 જેવું થઈ ગયું છે વાગવામાં અને કન્ટિન્યુ કાલનું કામ ચાલુ છે એટલે ભૂકો હારવાનું કામ મજૂર કરશે ને મારે એટલા થોડાક સીણા નેદવાના હે. બસ આ નેદાજી પછી કમલામાં સાસ થઈને દોનીમાં કોક પોપટા છે જાઉં ખરશે પોપટા થોડી આ ભાજી છે બીજું બહુ ખાવાનું નથી. હાલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? અને અમારી સવાર છે ને ભાઈ વાડીએ આવીને જઈ છે. જો ભૂકો હારવાનું કામ કાજ સ્ટાર્ટ છે અને આજે વાતાવરણ પલટો મારી ગયો મિત્રો. વાતાવરણ છે ને આપણે કહીને તો જઈ માંડવી ઉપાડીને થઈ આવું હતું અને બધું બગાડ્યું હતું અને પાછો જ અમારા સૈણા પાકી ગયા છે ને હવે છે ને મેં શું કરીએ નહીં કંઈ ખબર નથી. હા, હવે એક પાણી જોઈએ કે બે જોઈએ ચણામાં થતા રેડી થઈ જાય છે. ચણાનું કામ કમ્પ્લીટ થઈ જાય છે પણ આ વરસાદ છે ને ભાઈ વાહ લગો જ આવે છે લગામ લેકે. ઘણા વરસાદ કાતરો થાય ને વાદરા એ જીરાને નુકસાન કરે. કદાચ થોડાક સાટા થાય ને જીરું માંડ દાંડલી સેડું છે ઠાવકું પણ આવો વરસાદ થાય વાતાવરણ થાય ને જીરું બગડી જાય. હવે આ જો ને ઉગમડો પવન જ હોય છે. ગિરનારી પવન છે. આ પવન ધાણાના ફૂલ બહાર નાખીએ જો ધાણા અમે બધેમાં નુકસાન. પવન એકવાર આપણે ધાણા ફૂલી આવે ને એટલે એકવાર ખીહેર આવતી ને એટલે ખીહેરની આજુબાજુમાં એકવાર ગિરનારી પવન આવે. એવું છે? અચ્છા, સારું. હાલો હવે તમે નેદવા મીનો અને અમે ભરવા મીની આલી ફાકી ખાઈ. જો મંજુ સવારમાંથી ફાકી આપી દીધી. ફાકી નથી મિત્રો, ઓરા કટકા ખાય, ફાકી નથી. ફાકી ખાવાની બનાવી છે કે એકચ્યુઅલી છે ને કટકાની જરૂર નથી, બાકી પાર્સલ નહીં તો બધું છે મારા ઘરે. જા આવે જાય પાર્સલ જોતા ભાઈ. આમ હે ને ઘાટું થયું એટલે આમ હવે આદર થઈ ગઈ. આમ જો આ બાજુ ચારે બાજુ જમાવટ થઈ ગઈ. હવે કાળું ડુમાળ જેવું સૂરજ ભગવાન આમ ઉગ્યા એ હે ને વાદળા હેઠે છે. જો આમ આમ ચાંદો કેમ હોય એવા લાગે. પ્રકાશનો તેજ જરાય નથી આવતો એવા લાગે. જો પારીઓ ભરાઈ ગયું છે કમ્પ્લીટ. એટલો ભૂકો વધ્યો છે. હવે આ ફેરો ભરી અને અમે જવા દઈએ, ખાલી કરી દઈએ અને પછી હવે એક તો થઈ ગયા છે. વધે કેટલું વધઘટનું કેટલું થાય એ જોવાનું છે. કલેજા ભણવા જવાનું છે આજે? એકલી જાસ ને આજે? તો કેમ? માં આવશે. બધાય મિત્રને જય દ્વારકાધીશ કે બધાને જય શ્રી કૃષ્ણ ભાઈ. એવું ચા થઈ ગયો? તો ચા પીવા આવી જાવ મિત્રો. બની ગયો છે અને અહીંયા મારા માં મસ્ત મજાનો ચા લઈને આવી ગયા છે. ચા લઈને આવી ગયા. અહીંયા બકાલું ક્યાંથી લઈ આવ્યું? વાડીમાંથી. બટેકા આપણે ખાઈ છે તો મરચા થાય છે આપણે. ભાઈ ભાઈ શું વાત છે. જો રીંગણા આવી ગયા, રીંગણા ચીકુ મિત્રો. 12:30 માથે 5 મિનિટ થઈ ગઈ છે અને ફેરો ભરીને આપણે આવી ગયા છે. મને સેવ કેટલું રહી ગયું? અડધીક એ હારવા મીન છે આજે લગભગ અડધીક ટોલી થાય ને. મનીષ અડધી ટોલીનું કીએ છે. એક ટોલી આખી આવી આખી થઈ જાય. ઓલી ટોસ ભરાઈ ગઈ નથી? ભરાઈ ગયો ને તો હેઠેનું જ છે ને રોગું. ખાલી ટોલી થાય કે ભાર્યું થાય? ભાર્યું કેટલી થાય? એક 10 કે ને એક 15. હાલો જે થાય તે. હાલો ખાલી કરો. ભણવા ગયો તો અમારે આવી ગઈ દિયા બેન ભણીને. બિસ્કિટ મારા હાટું લઈ આવી. લાવ દે લાવ. વાગવામાં ગઈ ને તો 3-10 મિનિટની વાર છે અને આપણે ભૂકો કમ્પ્લીટ કરાઈ ગયું. જો પૂર્ણાવતી થઈ ગઈ છે આજે વાડીની. હવે છેલ્લી ભારી રહી છે, ભરાઈ જાય અને સડી જાય એટલે કમ્પ્લીટ. અને ભાઈ આજે વેધરમાં ગઈને વાતાવરણ સાવ બગડમ થઈ ગયું છે. જોઈ શકો તમે જોવા વરસાદ વાળું અને
વરસાદવાળું વાતાવરણ તો થઈ ગયું, ઘણી જગ્યાએ માવઠું છે ભાઈ. ખેડૂના હાલ હે ને બે હાલ થઈ ગયા વરી ભાઈ. હવે જો આવી શિયાળુ મોસમ ઉભ્યો ને વરી આની માથે માવઠું થાય એટલે બધું ફેલ થઈ જાય. એમાં જીરું હોય એટલે તો કંઈ દે જ નહીં ભાઈ. બાકી હા હાલ છે ભાઈ ખેડૂને. જો હાલો આપણે આ ભૂકો હરાઈ ગયો જટ જવા દઈએ, કારણ કે ઘરે છે ને હજી લોડર વાળો આવે છે તો આપણે ખાતર દેશી લીધું છે તો ખાતર આજે હારી નાખી. ખાતર હરાઈ જાય તો આજનું કામ પૂર્ણ થાય. અને ભૂકાનું એક વાડીનું કપલેટ થઈ ગયું અને વાં જે ભૂકો પડ્યો ને એ ભરાવો ચાલુ છે. હોલમાં ભર દે છે, એટલો માહે એટલો બીજો બારો પડ્યો રહે એ ડાયરેક્ટ પછી ભેંસુને સારવાનો જ રહેશે. હવે જો આ એક બારી ભરી અને અમે ચડાવી લઈ મસ્ત મજાનું. અને મિત્રો વાગવામાં કહું ને તો કારમાં થોડીક વાર છે અને અમે જો દેશી ખાતર હાલવા મળ્યા અને પહેલો જ ફેરો લઈને આવ્યો ને ઉકેડામાં ખુશી ગયો. હું કહું પાછળ જવા દઉં, જેટલું જાય એટલું માઈ જાય. તો પહેલો ફેરો જ ખુશી ગયો. આમ પર લંબાવવું ના પડે, ઉકેડા માથે જ બધું ખાતર વયું જાય. આપણે જો ખાતર લઈ લીધું છે દેશી સાણ તો ટાયર બેસી ગયા. ખોટું બર કરાવવું નથી, પાવડે પેલા ધૂળ કાઢ લઈ નગર બધું બેસી જાય. જો આ ટોલીનો તરો હેઠે અડી ગયો ચેકવાળો. જો મિત્રો મંજુ પાવડો લઈને આવે છે, કારણ કે આ થોડુંક છે ને કાઢી લઈ, નગર કાઢવા નીકળવાની કાંઈ કરીને એથી બેહાડીને તો ટોલી તો નીકળી જાય, પણ વધારે પછી બર કરાવો ને તો બધું બેસી જાય ને તો મૂર ના નીકળે. એટલે કામ છે ને નિરાયતી કરો. કંઈક આપણે શું કરી નાખી, ઉતામર કરી નાખી, હાલો નીકળી જાય એટલે નીકળી જાય. અને કાઢવું હોય ને પણ ખોટી મહેનત ના કરે. પાવડે ત્યાંથી થોડુંક કાઢી લ્યો ને. શું થયું? કૂતરા છોટી પડ્યા જોતા ને પગમાં. આમને પાંહરી આવી ને એમાંથી નહીં. મિત્રો વાગી ગયા છે 6 અને માથે થઈ ગયું છે અને ખાતર હારવાનું કામકાજ હાલે છે. જો હવે કેટલા ફેરા થાય હવે એ જોવાનું છે. 3 થાય કે 4 ફેરા થાય એ રીતનું છે. 2 ફેરા અહીંથી ભરી ગયા છે, હવે 3 કે 4 થાય. नॉट फाइन क्या हुआ? बुखार। हाँ बुखार 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 आ गया है. आपने दवाई ली? जी नहीं. હાલો મિત્રો ખાતર હરાઈ ગયું છે, કામ કમ્પ્લીટ થઈ ગયું છે. સવારે ભૂકો લીધો તો બપોર પછી ભૂકો હરવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું. બપોર પછી એક ફેરો રહ્યો તો એ સરાઈ ગયો છે અને ખાતરે હરાઈ ગયું. આજે તો કામમાં ધડબડાટી બોલાવી દીધી ઘડી કામ. આપણે છે ને સમાપ્ત કરી દઈએ. તમને એકાદી ક્લિપ ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જાજો. બધા મિત્રોને જય માતાજી.